વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરની અંદર યંગ મોડ્યુલસ, એના સૂત્રો, કદ સ્થિતિસ્થાપકતાંક, બલ્ક મોડ્યુલસ, એની થોડીક ચર્ચા આપણે કરી હતી. આજે ઉદાહરણના કેટલાક દાખલાઓ આપણે જોઈએ. એઝ યુ નો વેરી વેલ કે સ્થિતિસ્થાપકતા અંક એટલે પ્રતિબળ ભાગ્યા વિકૃતિ અને યંગ મોડ્યુલસ વાય એટલે પ્રતિબળ ભાગ્યા વિકૃતિ. પ્રતિબળ એટલે બળ ભાગ્યા ક્ષેત્રફળ. પ્રતિબળ એટલે બળ ભાગ્યા ક્ષેત્રફળ છેદમાં વિકૃતિ એટલે ડેલ્ટા એલ અપોન એલ. તો તમે જોઈ શકો છો કે અહીંયા સિગ્મા બરાબર પ્રતિબળ છે એટલે બળ ભાગ્યા ક્ષેત્રફળ અને વિકૃતિ એટલે ડેલ્ટા એલ અપોન એલ. ડેલ્ટા એલ એટલે એની મૂળ લંબાઈ, કેપિટલ એલ એટલે એની મૂળ લંબાઈ, ડેલ્ટા એલ એટલે કેટલો ફેરફાર થયો, વધારો કેટલો થયો કે ઘટાડો કેટલો થયો, એ ડેલ્ટા એલ એનો ગુણોત્તર એટલે આપણે એને વિકૃતિ કહીએ. 10 સેન્ટીમીટરનો તાર છે એ 10.2 સેન્ટીમીટર થયું તો 10 સેન્ટીમીટર એ એલ કહેવાય અને 10.2માંથી 10 બાદ કરો એટલે 0.2 એ ડેલ્ટા એલ કહેવાય. તો 0.2 ભાગ્યા 10 કરો તો જે મળે એ લંબાઈની સંદર્ભમાં સંગત વિકૃતિ કહેવાય. અને ત્યારે યંગ મોડ્યુલસનું સૂત્ર એફ ઇન્ટુ એલ છેદમાં એ ઇન્ટુ ડેલ્ટા એલ મળે. એફ એટલે વજન બળ, ડબલ્યુ બરાબર એફ છે ને, એ એફ એટલે આપણું વજન બળ ડબલ્યુ બરાબર એમજીના સંદર્ભમાં પણ લઈ શકીએ, ખેંચાણમાં પણ આવી શકે. કેપિટલ એલ એટલે મૂળ લંબાઈ, એ એટલે તાર છે તો તારનો આડછેદનું ક્ષેત્રફળ, અને એ છે આડછેદનું ક્ષેત્રફળનું સૂત્ર ખબર છે ને, પાઈ આર સ્ક્વેર થાય. આડછેદનું ક્ષેત્રફળ છે આ છે તાર, ધારો કે આનું આડછેદનું ક્ષેત્રફળ કેટલું થાય, પાઈ આર સ્ક્વેર. એટલે વ્યાસ આપ્યો હોય અડધું કરે એટલે ત્રિજ્યા મળે, તો ત્રિજ્યાનો વર્ગ ગુણ્યા પાઈ એટલે એનું આડછેદનું ક્ષેત્રફળ આપણને મળે. હવે ઉદાહરણ 9.1, આજે ત્રણેક ઉદાહરણ જે આજે શીખવાડીશ એ સ્વાધ્યાયના દાખલાઓ સાથે સાથે આ પણ ખાસ તૈયાર કરવાનું, કેમ કે ત્રણેક માર્ક્સમાં પ્રશ્ન પૂછાઈ શકાય. બરાબર, ત્રણ અગત્યના છે. એક સ્ટ્રક્ચરલ સ્ટીલના સળિયાની ત્રિજ્યા 10 મિલીમીટર અને લંબાઈ 1 મીટર છે. હવે આ સ્ટીલનો સળિયો છે, આવો સ્ટ્રક્ચરલ સ્ટીલ એટલે બાંધકામમાં વપરાય છે તે, એની ત્રિજ્યા છે 10 મિલીમીટર એટલે આર આપેલો છે. હવે મિલીમીટરના ફેરવા માટે કેટલા ગુણવા પડે, 10⁻³ ગુણવા પડે. એટલે ત્રિજ્યા આર તમને આપી દીધી છે, આર. લંબાઈ એલ આપી દીધી છે અને 100 કિલો ન્યૂટન વજન બળ એટલે એફ આપી દીધું છે, એફ. પણ અહીંયા કિલો ન્યૂટન છે એટલે 10⁻³ ગુણવા પડે. તો તમે જુઓ કે પ્રતિબળ, લંબાઈનો વધારો અને વિકૃતિ શોધો. સ્ટીલ માટે યંગ મોડ્યુલસનું મૂલ્ય આપણને આપી દીધેલું છે. તો પહેલાં પ્રતિબળ એટલે બળ ભાગ્યા ક્ષેત્રફળ. પ્રતિબળ એટલે બળ ભાગ્યા ક્ષેત્રફળ, એટલે બળ એટલે એફ, ક્ષેત્રફળ એટલે પાઈ આર સ્ક્વેર. તમે જોઈ શકો છો વજન બળ કેટલું છે, 100 કિલો. 100 કિલો એટલે 100 × 10⁻³ 1 કિલો એટલે 10⁻³ આપણે ગુણવા પડે. અહીંયા 100 કિલો ન્યૂટન છે એટલે 100 × 10⁻³ છેદમાં પાઈ એટલે ત્રિજ્યા પાઈ 3.14 અને ત્રિજ્યા આર આપેલી છે. મિલીમીટરને મીટરમાં ફેરવીએ એટલે 10 × 10⁻³ તો પ્રતિબળ મળશે 3.18 × 10⁸ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. તો આવા તારની અંદર 100 કિલો ન્યૂટન જેટલું ખેંચાણ બળ વાપરતા એનામાં જે પ્રતિબળ જે ઉદ્ભવ થશે વિરુદ્ધ દિશામાં, એ પ્રતિબળ 3.18 × 10⁸ ન્યૂટન પર મીટર સ્ક્વેર મળે. હવે બીજું એ કહે છે કે કેટલો લંબાઈમાં વધારો થાય, તો લંબાઈમાં વધારા માટે
યંગ મોડ્યુલસનું સૂત્ર યાદ રાખવાનું. તો યંગ મોડ્યુલસનું સૂત્ર આપણે અહીંયા મેળવ્યું જો FL અપોન A ડેલ્ટા L. વધારો લંબાઈમાં એટલે શું શોધવાનું છે? ડેલ્ટા L શોધવું છે. તો આ વાય ક્યાં આવી જશે? છેદમાં. તો તમે સૂત્ર જુઓ, ડેલ્ટા L બરાબર FL અપોન A વાય. F એટલે ખેંચાણ બળ 100 ગુણ્યા 10 ની 3 ઘાત. L લંબાઈ કેટલી આપેલી છે? 1 મીટર આપેલી છે. જો અહીંયા લંબાઈ કેટલી છે? 1 મીટર. A એટલે પાઈ આર સ્ક્વેર એટલે 3.14 ગુણ્યા 10 ગુણ્યા 10 - 3 ઘાતનો વર્ગ. અને વાય યંગ મોડ્યુલસ અહીંયા સ્ટીલ છે તો રકમમાં આપેલું છે કે એનો યંગ મોડ્યુલસ કેટલો છે? 2 ગુણ્યા 10 ઘાત. અને જો સાદુરૂપ જો આપવામાં આવે તો તમે જુઓ અહીંયા સાદુરૂપ આપતા 1.59 × 10⁻³ મીટર મળે. મિલીમીટરમાં લખવું હોય તો 1.59 1.59 મિલીમીટર. તો આવો 1 મીટર લાંબો તાર અને એના નીચે 100 કિલોન્યૂટન જેટલું વજન બળ જો લટકાવવામાં આવે તો આની 1 મીટર તારની લંબાઈમાં 1.59 મિલીમીટર જેટલો વધારો થશે. હવે શોધવું છે વિકૃતિ કોને કહેવાય? વિકૃતિ શોધવી છે તો વિકૃતિ બરાબર ડેલ્ટા L અપોન L. ડેલ્ટા L વધારો મળી ગયો છે 1.59 10⁻³ અને કુલ લંબાઈ કેટલી આપેલી છે? 1 મીટર આપેલી છે. તો 1.59 10⁻³ પણ જો પર્સન્ટેજમાં જો ફેરવવું હોય તો 100 વડે મલ્ટીપ્લાય કરવા પડે. તો 100 વડે મલ્ટીપ્લાય કરતાં 1.6 × 10⁻⁻1 એટલે 0.16%. તો આવી જે તાર છે તારની લંબાઈમાં 0.16% જેટલો વધારો થાય. 0.16% બહુ જ ઓછો ફેરફાર થાય. 0.16 એટલે કશું ખબર ના પડે આમ તો, બરાબર. એટલે અહીંયા મિલીમીટર માપક્રમ લખવું પડે. તો અહીંયા 3 શોધવાનું હતું: પ્રતિબળ, લંબાઈનો વધારો અને વિકૃતિ. આ દાખલાને તમે IMP કહી દો. ચલો લખી દેજો. સોરી. બીજો ઉદાહરણ નંબર 9.2. રકમ જરા મારી સાથે વાંચતા જાઓ. આ પણ અગત્યનો છે. IMP 3 mm જેટલો સમાન વ્યાસ ધરાવતા છેડાથી છેડો જોડાયેલો તાંબો અને સ્ટીલના તારની લંબાઈ અનુક્રમે 2.2 મીટર 1.6 મીટર છે. જ્યારે તેમને બોજ વડે ખેંચવામાં આવે ત્યારે તેમની લંબાઈનો કુલ વધારો 0.70 મિલીમીટર મળે છે. તો લાગુ પાડેલ બોજ મેળવો. YC એટલે કોપરનું યંગ મોડ્યુલસ 1.1 10⁻10 Nm². અને YS એટલે સ્ટીલ છે તો સ્ટીલનું યંગ મોડ્યુલસ 2 × 10⁻11 આપેલું છે. અહીંયા આવી રીતે જોઈન છે, સમજો તમે. આવી રીતે જોઈન 3 મિલીમીટર જેટલો સમાન વ્યાસ. તો આ વ્યાસ બંનેનો કેવો છે? 3 મિલીમીટર. એક તાંબાનો તાર છે અને બીજો સ્ટીલનો તાર છે. તાંબુ અને સ્ટીલ આ રીતે છેડો અડાડેલો છે, આ રીતે સાથે એક લાઈનમાં. એનો વ્યાસ છે 3 મિલીમીટર. આ શું? આ વ્યાસ છે. તો ત્રિજ્યા કેટલી થાય? 1.5 મિલીમીટર. એટલે મીટરમાં 10⁻³ ઘાત, બરાબર. 10⁻³ એ એની ત્રિજ્યા થશે, બરાબર. ઓકે. હવે તાંબાનું તાર ઉપર છે, એની લંબાઈ છે 2.2 મીટર. નીચે સ્ટીલનો તાર છે, એની લંબાઈ છે 1.6 મીટર. અને બોજ વડે ખેંચવામાં આવે છે. ખેંચતા કુલ વધારો આનો અને આનો ભેગો ટોટલ વધારો થાય છે એ 0.70 મિલીમીટર. તો અહીંયા કેટલું વજન બળ લટકાવ્યું હશે? તો 0.70 મિલીમીટર જેટલો ટોટલ વધારો થાય. એટલે તમે જો કે અહીંયા વજન બળના કારણે તાંબાની લંબાઈ પણ વધશે, અહીંયા સ્ટીલના તારની પણ લંબાઈ વધવાની છે, પણ એ ટોટલ વધારો 0.7 મિલીમીટર જેટલો મળે છે. હવે સમજ્યા ને પ્રશ્ન? બંને તાર આ રીતે સાથે જોઈન કરેલા છે અને એનો
વ્યાસ આપેલો છે 3 મિલીમીટર, એટલે વ્યાસનું અડધું કરે એટલે તમને ત્રિજ્યા મળે. કારણ કે આપણે ક્ષેત્રફળ એ શોધવું પડશે. એ એટલે પાઈ આર સ્ક્વેર. તો એ આર ક્યાંથી મળે? તો 3નું અડધું કરે એટલે તમને આર મળે. બાકી બે લંબાઈ આપી છે 2.2 અને 1.6, કુલ વધારો આપેલો છે. યંગ મોડ્યુલસના મૂલ્યો પણ તમને આપી દેવામાં આવે છે. હવે પહેલાં એક સામાન્ય સૂત્ર લઈ લઈએ. યંગ મોડ્યુલસ એટલે પ્રતિબળ ભાગ્યા વિકૃતિ. પ્રતિબળ એટલે અહીંયા વજન બળને આપણે ડબલ્યુ કહીએ. એફ અપોન એલ હોય તો પણ ચાલે, ડબલ્યુ અપોન એ, અને વિકૃતિ એટલે ડેલ્ટા એલ અપોન એલ. ક્લિયર? પ્રતિબળ એટલે ડબલ્યુ અપોન એ, વિકૃતિ એટલે ડેલ્ટા એલ અપોન એલ. તો પ્રતિબળને કરતાં કરીએ તો વાય ડેલ્ટા એલ અપોન એલ. આ એક સામાન્ય સૂત્ર આપણને મળ્યું. હવે આ સામાન્ય સૂત્ર ઉપરથી સ્ટીલ માટે વાય એસ અને કોપર માટે વાય સી આપણે વાપરવાના છે. તો વાય સી બરાબર ડેલ્ટા એલસી અપોન એલસી બરાબર વાય એસ ઇન્ટુ ડેલ્ટા એલએસ અપોન એલએસ. અહીંયા સમાન પ્રતિબળ મળે છે એવું અંદર રકમમાં કીધું છે. તો બંનેની સરખામણી કરવાની. તો વાય સી એટલે કોપરનો યંગ મોડ્યુલસ ઇન્ટુ ડેલ્ટા એલસી અપોન એલસી બરાબર વાય એસ એટલે સ્ટીલ માટે ઇન્ટુ ડેલ્ટા એલએસ અપોન એલએસ. તો તમે જો અહીંયા આ સ્ટેપની અંદર ડેલ્ટા એલસી અપોન ડેલ્ટા એલએસ બરાબર વાય એસ અપોન વાયસી ઇન્ટુ એલસી અપોન એલએસ, જ્યાં સી દેટ મીન્સ કોપર, એસ મીન્સ સ્ટીલ. તો ડેલ્ટા એલસી એટલે તાંબાની લંબાઈમાં થતો વધારો છેદમાં ડેલ્ટા એલએસ સ્ટીલની લંબાઈમાં થતો વધારો બરાબર વાય એસ એટલે સ્ટીલનો યંગ મોડ્યુલસ છેદમાં વાય સી તાંબાનો એટલે કે કોપરનું યંગ મોડ્યુલસ ઇન્ટુ એલ સી કોપર તાંબાના તારની મૂળ લંબાઈ જે આપેલી છે ને રકમમાં 2.2 અને 1.6 છેદમાં એલ એસ એટલે સ્ટીલના તારની લંબાઈ. બધી જ કિંમતો આપી છે. જો વાય એસ આપેલો છે અને વાય સી આપેલા છે. તો 2 × 10⁻11 છેદમાં 1.1 × 10⁻11 ગુણ્યા 2.2 ભાગ્યા 1.6. તો અહીંયા ગુણોત્તર આવે 2.5. એટલે કે ડેલ્ટા એલસી અપોન ડેલ્ટા એલએસ બરાબર 2.5 મળે. પણ રકમમાં કીધું છે કે બંનેનો ટોટલ વધારો કેટલો છે? 0.70. એટલે કે ડેલ્ટા એલસી વત્તા ડેલ્ટા એલએસ બરાબર 0.7 મિલીમીટર. એટલે મીટરમાં ફેરવવો હોય તો 0.7 × 10⁻³ 0.7ની જગ્યાએ 7 કરો તો 10ની કેટલી ઘાત હશે? -4 આપણે લખી શકીએ. માટે લંબાઈમાં થતો કુલ વધારો ડેલ્ટા એલસી પ્લસ ડેલ્ટા એલએસ બરાબર 7 × 10⁻⁴. હવે ડેલ્ટા એલસી આ યંગ મોડ્યુલસનું સૂત્ર છે, એના આધારે આપણે લખી શકીએ ડબલ્યુ એલસી અપોન એ વાયસી વત્તા ડબલ્યુ એલ એસ અપોન એ વાય એસ બરાબર 7 × 10⁻⁴. બંનેને ડબલ્યુ તો લાગે છે ને, બંનેને સમાન ડબલ્યુ વજન બળ લાગે અને બંનેનું આડછેદનું ક્ષેત્રફળ કેવું છે? સરખું છે. તો જો ડબલ્યુ અપોન એ કોમન લઈ લો તો શું વધ્યું? એલસી અપોન વાયસી વત્તા એલએસ અપોન વાયએસ બરાબર 7 × 10⁻⁴. તો ડબલ્યુ ખબર નથી, કેટલું વજન પણ નથી ખબર. હા, એ એટલે પાઈ આર સ્ક્વેર. તો પાઈ 3.14 ત્રિજ્યા મેં કીધું શરૂઆતમાં આના આધારે. તો એ 1.5 × 10⁻³ મિલીમીટરને મીટરમાં ફેરવવું પડે એનો સ્ક્વેર બરાબર એલ સી એટલે કોપરની લંબાઈ 2.2 આપેલી છે અને કોપરનું યંગ મોડ્યુલસ 1.1 × 10⁻11 વત્તા 1.6 ભાગ્યા 2 × 10⁻11 બરાબર 7 × 10⁻⁴. જો આનું જો સાદુરૂપ જો આપવામાં આવે તો અહીંયા ડબલ્યુ અપોન પાઈ આર સ્ક્વેરના આધારે 7.065 × 10⁻⁶ અને 2 × 10⁻11 વત્તા 0.8 × 10⁻11 બરાબર 7 × 10⁻⁴. તો ડબલ્યુને જો કરતા કરો વજન બળને તો 1.8 × 10⁻² ન્યૂટન મળે. એનો મતલબ એ થાય કે તાંબુ અને સ્ટીલના તારને છેડે 1.8 × 10⁻² ન્યૂટન જેટલું વજન બળ લટકાયેલું હોવું જોઈએ. તો
તો લાગુ પાડેલો બોજ કેટલો? તો લાગુ પાડેલો બોજ 1.8 ગુણ્યા 10⁵ બરાબર. તો આ આપણે 180 ન્યૂટન પર લખવું તો લખી શકીએ બરાબર. 180 ન્યૂટન જો લખવું હોય તો પણ આપણે લખી શકીએ. અહીંયા 1.8 ગુણ્યા 10⁵ ન્યૂટન છે, એની જગ્યાએ 180 ન્યૂટન લખો તો પણ ચાલે. તો આ રીતે સરસ મજાનો દાખલો છે, એ દાખલો આપણે જોયો, જે આ રીતે બે જોઈન થયેલા તાર હતા એના સંદર્ભમાં આપણે જોયું. હવે એના પછીનો દાખલો તમે જુઓ. તમે સર્કસ જોયું છે કોઈએ? સર્કસ. અને એ સર્કસમાં તમે જુઓ કે કોઈ નીચે ઊંઘ્યો હોય છે, એના પગ આ રીતે ઊંચે હોય, એના ઉપર પાટિયું હોય, પાટિયા ઉપર બીજા અંદર 4-5 જણા ઉપર પગ ઉપર ઊભા હોય. તો અલ્ટિમેટલી પગ ઊંચા કરીને ઊભો છે તો એનો જે સાથળના જે 2 હાડકાં ખરા ને એના ઉપર એનું વજન બળ લાગે, પીઠના સહારે ઊંઘ્યા હોય ત્યારે. અને એ સંદર્ભમાં આ સાથળના 2 હાડકાં જે ખરા એના ઉપર આખું વજન આવે. તો આપણા પ્રશ્નમાં એવું છે કે આ વજન બળને કારણે સાથળ જે છે એમાં કેટલો ઘટાડો થાય? એકચ્યુઅલી સાથળના હાડકાં ઉપર પણ વજન બળ લાગે. તમે જો અમુક ટાઈમે પડી જાય છે અને અહીંયા ત્યાં ક્રેક થઈ જાય, સ્નાયુ ખેંચાઈ જાય છે, સંકોચાઈ જાય છે, એમ હાડકાં પણ બહુ ઓછું સંકોચાય. પણ જો વધારે પડતું વજન બળાય તો હાડકું ભાગીને ભૂકોય થઈ જાય બરાબર. કેટલી માત્રામાં વજન બળ લાગે છે તે. તો આપણો પ્રશ્ન આવો જ છે. આવો ત્યારે આપણે રકમ વાંચીએ. સર્કસમાં માનવ પિરામિડમાં, પિરામિડ ખબર છે ને, આમ પિરામિડ આખો બનતો જાય અને એ પહેલાં નીચે વધારો આ રીતે પછી ઓછા થાય. માનવ પિરામિડમાં સંતુલિત ગ્રુપનો તમામ બોજ એક વ્યક્તિ કે જે પોતાની પીઠના સહારે સૂઈ ગયો છે, આ પીઠ આખી જમીન ઉપર આમ સૂઈ ગયો છે અને પગ ઊંચા કર્યા છે અને એના ઉપર પાટિયું છે, જે પોતાની પીઠના સહારે સૂઈ ગયો હોય છે તેના પગ પર ટેકવાય છે. પિરામિડની રચના કરતા તમામ કલાકારો પાટિયા, આ 2 પગ છે, આવું પાટિયું છે બરાબર, અને એની ઉપર બીજા કલાકારો ઊંઘ્યા છે. અને એ સંદર્ભમાં કુલ દળ 280 કિલોગ્રામ છે. કેટલું થયું? પાટિયું, એના ઉપર કલાકારો ને બધાનું કુલ દળ 280 કેજી છે. તળિયે પોતાની પીઠ પર સૂરેલો વ્યક્તિ છે, એનું તો દળ 60 કેજી જ છે. પાછું જે નીચે ઊંઘ્યો છે ને એનું તો દળ 60 કેજી જ છે. કેવી દશા થાય બિચારાની. આ વ્યક્તિના દરેક સાથળના હાડકાની લંબાઈ, સાથળનું હાડકું છે એ લંબાઈ 50 સેન્ટીમીટર છે અને હાડકાની જે જાડાઈ જે છે, ત્રિજ્યા જે ખરી ને એ ત્રિજ્યા 2 સેન્ટીમીટર છે બરાબર. તો એ સંદર્ભમાં અહીંયા હાડકાની લંબાઈ 50 સેન્ટીમીટર અને દરેક હાડકાની ત્રિજ્યા 2 સેન્ટીમીટર છે. તો વધારાના બોજના કારણે, વધારાનું કયું? પાટિયું આવી ગયું, ઉપર બીજા કારીગરો આવી ગયા. સાથળના હાડકાનું સંકોચન શોધો તો હાડકું કેટલું સંકોચાશે બરાબર ને. હા, આ તો શું કહેવાય કે ભાઈ પેટ કરાવે વેઠ, એના જેવું છે. ચલો હવે આપણા સોલ્યુશનમાં જોઈએ. બધા કલાકાર વત્તા પાટિયું અને ટેબલનું કુલ દળ એમ 280 કેજી આપી દીધેલું છે. નીચે ઊંઘેલો જે વ્યક્તિ છે એનું દળ છે 60 કેજી. તો પગ પર જે લટકેલ જે દળ છે એનું દળ કેટલું? તો કેપિટલ M માઇનસ સ્મોલ m. કેપિટલ M એટલે કેટલા છે? 280. અને વ્યક્તિનું દળ કેટલું છે? 60. તો 280માંથી 60 જાય એટલે 220 કેજી જેટલું દળ મળે. તો એના જે 2 પગ છે એના ઉપર જે બોજો છે એ 220 કેજી જેટલો છે. તો હવે આ દળ છે, તો વજન કેટલું? તો વજન એટલે W બરાબર mg. તો અહીંયા m1 કેટલું છે? 220. અને જીની કિંમત ગુરુત્વપ્રવેગ કેટલો લેવાનું? નીચે તરફ લાગે ને ગુરુત્વપ્રવેગ 9.8. તો તમે જુઓ કે 2156 ન્યૂટન જેટલું મળે. તો આવી રીતે પાટિયાના લીધે આ રીતે ટેકવેલું છે, પગ આમ ઊંચા કરે છે
અને એ બે પગ ઊંચા કરતાં અહીંયા નીચે તરફ લાગતું વજન બળ 2156 ન્યૂટન મળે, પણ એ બંને પગ ઉપર લાગે. તો એક પગ ઉપર કેટલું ન્યૂટન બળ લાગે? તો આ 2156 ભાગ્યા 2 કરવા પડે. તો એ એક પગ ઉપર, એક પગના સાથળ ઉપર લાગતું વજન બળ 1078 ન્યૂટન જેટલું લાગે. તો તમે જુઓ કે એક ઉપર 1078 ન્યૂટન, બીજા ઉપર પણ 1078 ન્યૂટન જેટલું વજન બળ નીચે તરફ લાગે. તો દરેક હાડકા ઉપર, સાથળના હાડકા ઉપર લાગતું વજન બળ મળ્યું 1078 ન્યૂટન. હવે હાડકાની લંબાઈ, સાથળના હાડકાની લંબાઈ આપેલી છે L બરાબર 0.5 મીટર. બરાબર, રકમ આપેલું છે ને 50 સેન્ટીમીટર. જો અહીંયા આપ્યું છે 50 સેન્ટીમીટર એટલે 0.5 મીટર. અને ત્રિજ્યા છે 2 સેન્ટીમીટર એટલે 2 × 10⁻² મીટર. મીટર એકમ એક સરખો હોવો જોઈએ, સેન્ટીમીટર ન ચાલે. સેન્ટીમીટરને મીટરમાં ફેરવવા માટે 10⁻² આપણે ગુણવા પડે. હવે યંગ મોડ્યુલસનું સૂત્ર પ્રતિબળ ભાગ્યા વિકૃતિ. પ્રતિબળ એટલે બળ ભાગ્યા ક્ષેત્રફળ. તો F/A છેદમાં ΔL/L. તો ΔL બરાબર F/A L × L/y. તો આ આધારે પણ F એટલે અહીંયા વજન બળ પોતે અને A એટલે હાડકાનો આડછેદનું ક્ષેત્રફળ એટલે πr². તો આ જે હાડકા જે ખરા એની લંબાઈમાં થતો ઘટાડો ΔL બરાબર W/πr² L/y. W વજન બળ કેટલું છે? 1000 ને ટોટલ જે હતું ને એના સંદર્ભમાં 2156 ભાગ્યા 3.14 ગુણ્યા 2 × 10⁻² વર્ગ ગુણ્યા 0.5 અપોન 9.4 10⁹. અહીંયા 1078 આવે, ભાગ્યા 2 નથી કર્યું, આ સુધારી દેવાનું. તો 4.56 × 10⁻5 મીટર. બરાબર, તો આટલો ઘટાડો થશે. બહુ ઓછો થયો ને, 4.56 × 10⁻5 એટલે કેટલું ઓછું થયું? તો હાડકામાં થતો આંશિક ઘટાડો એટલે ΔL/L, વિકૃતિ જેને કહેવાય. તો ΔL 4.56 10⁻5 અને L કુલ લંબાઈ કેટલી છે? 0.5 મીટર આપેલું છે. તો એ સંદર્ભમાં 9.12 × 10⁻5 × 100 કરો તો જવાબ શેમાં મળે? પર્સન્ટેજમાં મળે. તો વિકૃતિ પર્સન્ટેજમાં લાવી હોય તો 9.12 × 10⁻3%. તો આવી રીતે પિરામિડ બનાવે છે, બે પગ ઉપર, એના ઉપર પાટીઓ, એના પર બીજા કલાકારો. તો એના જે હાડકા ઉપર 9.12 × 10⁻3% જેટલો ઘટાડો થશે. બરાબર, ખ્યાલ આવી ગયો? તો આ રીતે 3 ઉદાહરણો બહુ જ સરસ ઉદાહરણો છે. 3 ઉદાહરણો તમારે લખીને તૈયાર કરી દેવાના. બરાબર, મોટા ઉદાહરણો છે, 3 માર્ક્સમાં પૂછાય એવા છે. અને 3માંથી એકાદ તો હશે જ, તો એ પ્રમાણે તમારે તૈયાર કરી દેવાની. હવે તારના દ્રવ્યનું યંગ મોડ્યુલસ નક્કી કરવાની પ્રાયોગિક રીત સમજાવો. આ પ્રશ્ન છે એ 2 માર્ક્સમાં પૂછાય. તારના દ્રવ્યનું યંગ મોડ્યુલસ નક્કી કરવાની રીત. તો એમાં આવું એક જડિત આધાર છે અને એમાંથી 2 તાર લટકાવે, એક સંદર્ભ તાર અને બીજો પરીક્ષણ તાર. 2 તાર લટકાવેલા છે, એક સંદર્ભ તાર, બીજો પરીક્ષણ તાર. હવે સંદર્ભ તાર એટલે A, પરીક્ષણ તાર એટલે આપણે B નામ આપ્યું છે. હવે આ જે સંદર્ભ તાર છે એના છેડે અહીંયા એક પલ્લું છે કે જેની અંદર આપણે વજનિયા મૂકીશું. બીજું છે એમાં પણ પલ્લું છે, એમાં પણ વજનિયા આપણે મૂકીશું. ઓકે, આ જે સંદર્ભ તાર અહીંયા મીટર સ્કેલ છે અને અહીંયા છે વર્નિયર સ્કેલ છે, એટલે લંબાઈમાં થતો વધારો આપણે શોધીશું. આ તારની કોઈ ત્રિજ્યા હોય તો તારના આડછેદનું ક્ષેત્રફળ πr² મળે. ધારો કે તારની મૂળભૂત લંબાઈ કેપિટલ L હોય તો વજનના કારણે ધીમે ધીમે આપણે વજન મૂકતા જવાનું, થોડી વાર જોવાનું આ કેટલું વધ્યું. તો એ જુદા જુદા વજને મૂકતા લંબાઈમાં થતો વધારો એટલે ΔL આપણને મળે. તો હવે યંગ મોડ્યુલસ Y એટલે પ્રતિબળ ભાગ્યા વિકૃતિ એટલે F/A
અપોન ડેલ્ટા એલ અપોન એલ આપણે સૂત્ર ઉપયોગ કરી શકીએ. તો તમે જો કે સૂત્રમાં તમે જો તો વાય યંગ મોડ્યુલસ વાય બરાબર એફ એલ અપોન એ ડેલ્ટા એલ. હવે એફ એટલે વજન બળ, પણ વજન બળ એફ બરાબર શું મૂકવાનું mg. એ એટલે આડછેદનું ક્ષેત્રફળ, એની જગ્યાએ શું લાગશે પાઈ આર સ્ક્વેર. શું આવે પાઈ આર સ્ક્વેર. તો યંગ મોડ્યુલસ વાય બરાબર mgl અપોન પાઈ આર સ્ક્વેર ડેલ્ટા એલ મળે. તો તમને પૂછાય કે યંગ મોડ્યુલસની રીતથી પેલા તાર માટે સૂત્ર મેળવો તો વાય બરાબર mgl અપોન પાઈ આર સ્ક્વેર ડેલ્ટા એલ મળે. આપણે અગાઉ જોઈ ગયા હતા આકાર સ્થિતિસ્થાપકતા અંક એટલે આકાર પ્રતિબળ ભાગ્યા આકાર વિકૃતિ. એ આપણે સૂત્ર મારા અગાઉના લેક્ચરમાં હતું જ. એ જ પ્રમાણે કદ સ્થિતિસ્થાપકતા અંક તેમાં હાઇડ્રોલિક પ્રતિબળ ભાગ્યા વિકૃતિ એ પણ એમાં મેં સમજાવેલું છે. બરાબર, પણ નોટ્સની અંદર આ તમારે લખી દેવાનું. છેલ્લે પોઈસનનો ગુણોત્તર મેં ચર્ચા કરી હતી કે પાર્શ્વિક વિકૃતિ અને સંગત વિકૃતિનો ગુણોત્તર એટલે પોઈસનનો ગુણોત્તર, કે જેને કોઈ પરિમાણ નથી, કોઈ એકમ હોતો નથી. બરાબર ને? તો આ જે લેક્ચર જે છે એ નોટ્સ તમે તમારી બુકની અંદર અવશ્ય લખી દેજો. બરાબર, બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ખૂબ ખૂબ આભાર વિદ્યાર્થીઓ.